હેલો ફ્રેન્ડ્સ, આજે હું અહીંયા યુએસમાં આવેલો છું. તો અત્યારે હાલ જે જગ્યાએ હું રોકાયો છું અને આ રીતની જગ્યાઓ છે. ખૂબ જ ગ્રીનરીવાળી જગ્યા છે. તમે જોઈ શકો છો. આ પણ લોક સિસ્ટમ છે, પણ અત્યારે ખરાબ થઈ ગઈ છે. ઘર બધા ચણીને બનાવેલા છે, પણ ફ્લોર અને સીડીઓ એમાં લાકડું વધારે વપરાય છે. સીડીઓ લાકડાની છે, અહીં આપણે સ્ટે કરે છે. ફ્લોર પણ લાકડાનો હોય છે, એટલે 2-3 માળ હોય તો ઉપર ચાલીએ તો બીજાને પણ ઉપર નીચે ડિસ્ટર્બ થાય, અવાજ વધારે કરતો હોય છે. આ લિવિંગ રૂમ છે અને આ રસોડું છે. આ પાછળનો ભાગ છે, બેક સાઈડ. અહીંયા ખાસ વસ્તુ એ છે કે પાછળ પણ સીડી આપવામાં આવે છે. આગળ મેન સીડી હતી, આ પાછળની સીડી. આ રીતનો પાછળનો ભાગ છે મકાનની, ફ્લેટ જે છે એનો. એના વાયરો તો આ રીતે ઉપર આપેલા છે, અંડરગ્રાઉન્ડ પાવર સપ્લાય નથી. અહીં જોઈ શકાય એનું વાયરિંગ કનેક્શન. અને આ રીતના પાછળ બેકયાર્ડમાં આ રીતે જગ્યાઓ છે. પાર્કિંગની પોતપોતાની રીતે પર્સનલ પાર્કિંગ આપેલું છે. ગાડી ગમે તે પાર્ક ના કરી શકાય. આ રીતનું કિચન છે. આમાં કિચન તો જબરજસ્ત. હા, 4 બર્નર હે ને આમાં. હા, એક બેન રહી છે, 2 મોટા અને એક નાનો. આ ઘડિયાળ બધા. હા, ટાઈમર ફરી જાય. બરાબર. ઇલેક્ટ્રિક ને ગેસ બંને મિક્સ છે કે એકલું ગેસ જ છે? ઓવન છે એમ ને? નીચે વાળો પણ હું યુઝ નહીં કરતી, કારણ કે બીટુડી ગમે ત્યારે ચાલુ કરી દે એટલે લોક જ કરી દીધું મેં. બરાબર. હું આજે અલગથી લાવી દીધી વાપરું. એટલે આમાં એકલું ગેસ યુઝ છે કે ઇલેક્ટ્રિક બંને? બે ગેસની લાઈન ઇલેક્ટ્રિક આ જે ટચ થાય ને એના માટે. બરાબર, સ્પાર્ક માટે. હા, અને ગેસની લાઈન નીચે. અને ઓવનમાં બી ઇલેક્ટ્રિક કે એમાં બી ગેસનું હોય? ના, એ તો લાઈટથી. હા. ચા બનાવીને પીવા બેઠી ગઈ. આ ફ્રીજ છે સાઈડો. અને તમે જોઈ રહ્યા છો ચેનલ જન મુવમેન્ટનો આ વિડીયો. અને અત્યારે આ વિડીયો છે અમેરિકાનો, જ્યાં હું અત્યારે અમેરિકાની અંદર વિઝિટ માટે આવ્યો છું. તો આગળ પણ તમને અમેરિકાના વિડીયો મળતા રહેશે, તો ચેનલ પર બન્યા રહેજો. આ રીતની આ સ્ટ્રીટ છે. અહીંયા બસ સ્ટોપ છે, એટલે હું અહીંયા બસની વેઇટ કરી રહ્યો છું. બસ આવી રહી છે. આજના વિડીયોમાં તમને હું મારું લિવિંગ હોમ અને આજે શિકાગોની અંદર લોરેન્સની અંદર જે રોડ રસ્તા છે તે સિગ્નલના સાઇન પણ હું તમને બતાવવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજની જગ્યાઓ છે અહીંયા. જસ્ટ ટાયર્સ. અહીંયા આ હાથવાળું જે સાઇન દેખાય ત્યાં સુધી આપણે રસ્તો ક્રોસ ના કરી શકીએ. હાથવાળું સાઇન જાય અને ચાલતું માણસનું સાઇન આવે પછી આપણે જઈ શકીએ. કારણ કે સામે ચાલતા માણસો તો રસ્તો ક્રોસ કરી શકાય. હવે એ બંધ થઈ ગયું. આ સાઈડ થિયેટર પણ છે. તો આપણે આ સાઈડ અત્યારે જઈ રહ્યા છીએ. અને અત્યારે જે તાપમાન છે એ 17 ડિગ્રી સેલ્સિયસ છે તાપમાન. એટલે આપણે જે ઇન્ડિયામાં અત્યારે શિયાળામાં જે 17 ડિગ્રી જેટલું થતું હોય એટલું અહીંયા અત્યારે ઉનાળાના સમયે એટલું રહેશે. પરંતુ અહીંયા ગમે ત્યારે ચેન્જ થાય છે, એટલે અમુક સમયે 25-30 ડિગ્રી પણ થઈ જાય છે ટેમ્પરેચર. આ રીતનું આ જગ્યાઓ છે.
અહીંયા પણ આ વન વે છે, જો વન વેનું સાઇન મારેલું છે. જગ્યા વાતની લોરેન્સ શિકાગો. આ ટાઈપનું સાઇન હોય તો ગાડીને એવું આવતું હોય તો અહીં જોઈને આપણે રસ્તો ક્રોસ કરી શકાય. પણ જો કોઈ સાઇન સ્પેશિયલી હોય કે ભાઈ સ્ટોપવાળું કે સાઇન હાથ બતાવેલો હોય તો એવા સારી જગ્યાએ આપણું વ્યક્તિનું ચાલતું પિક્ચર શો થાય તો જ આપણે રસ્તો ક્રોસ કરી શકાય. આ લોરેન્સનું રેડ લાઇટ મેટ્રો સ્ટેશન છે. સિટી એ ઉપર મેટ્રો છે, અંદર સામેથી આપણે એન્ટ્રી કરી અને મેટ્રોમાં બેસવા જઈ શકાય. ત્યાંથી એન્ટ્રી કરવાની ને અહીંથી એક્ઝિટ છે. રસ્તો ક્રોસ કરવો હોય તો ગાડીઓ આવતી જતી જોઈ અને રસ્તો ક્રોસ કરી શકાય. કોઈ ગાડી આવતી ન હોય તો આપણે રસ્તો આ રીતે ક્રોસ કરી શકાય. એના માટે સાઇન જોવું જરૂરી છે. આજે મારો ફર્સ્ટ ડે છે યુએસ શિકાગોની અંદર. આ રીતના એરિયા છે. સામે 4 રસ્તા છે. એ 4 રસ્તા ઉપર ખાસ સાઇન આપેલા છે કે રસ્તો ક્રોસ કરવા માટે સાઇન ઓન થાય તો જ રસ્તો ક્રોસ કરી શકાય આપણે ચાલતા ચાલતા. અને બાકી જે એરિયા છે ત્યાં ગાડી જોઈને પણ આપણે રસ્તો ક્રોસ કરી શકાય. આવી બિલ્ડિંગો છે. આ સ્ટ્રીટ છે આખું લોરેન્સનું, લોરેન્સ સ્ટ્રીટ. આ જે સાઇન દેખાય એ આપણે જોઈને રસ્તો ક્રોસ કરી શકાય. હવે કોઈ ગાડી આવતી ના હોય, જે આપણે ઇન્ડિયામાં કરતા હવે ગાડી ના આવતી હોય તો ચલો રસ્તો ક્રોસ કરી લઈએ એમ. ફ્રી પાર્કિંગ થાઈલેન્ડ ફૂડ કોર્પોરેશન. આ અહીંયા કબ્રસ્તાન છે શિકાગોની અંદર. આ રીતનું કબ્રસ્તાન તમે જોઈ શકો છો. અને અહીંયા ફૂટપાથ પણ સરસ બનાવેલો છે એટલે ચાલવામાં પણ સારું રહે છે આ જગ્યા ઉપર. અહીંયા ટ્રાફિક સિગ્નલ તમે જોઈ શકો છો. અહીંયા કોઈ કાઉન્ટડાઉન ટાઈમર નથી. એટલે આપણા ત્યાં ઇન્ડિયામાં જે એક સેકન્ડો દેખાતી હોય એ સેકન્ડો દેખાતી નથી. આની 4 રસ્તા છે. ખૂબ જ સુંદર સરસ જગ્યા છે. ગ્રીનરી પણ એટલી છે, ઝાડ બધા. અહીંયા પેટ્રોલનો ભાવ લખેલો છે શિકાગોની અંદર, તમે જોઈ શકો છો. આ ભાવ ગેલનમાં હોય છે અને 1 ગેલનમાં 3.78 લીટર જેટલું પેટ્રોલ આવતું હોય છે. આ કોઈન લોન્ડ્રી જે આપણા કપડાં ધોવા માટેની જગ્યા છે. આ પાર્કિંગ એન્ટ્રન્સ. એ પાણી એટલું બધું ચોખ્ખું દેખાતું નથી. નદી જે નાની નદી છે કેનાલ જેવું. બાજુ નદી અહીંથી આ સાઈડમાં મોટી ઝીલ આવેલી છે. જોડે જઈએ તો એમ લાગે કે દરિયો છે. સવારે વહેલા ઉઠી ગયા છીએ 6 વાગે. 6 વાગે આટલું અજવાળું છે એટલે અહીંયા દિવસ થોડો લોબો છે અત્યારના સમયે. અને અમે વોક કરવા નીકળ્યા છીએ. મેન હાઈવે છે અહીંયા સિટીનો. પુલાસ્કી રોડ ઉપર એક ગાર્ડન આવેલું છે. પીવાનું ચાલુ રહે છે. એવું ચોખ્ખું હોય હવે. પણ
ગાર્ડન જોઈને તો એવું લાગતું ને ચોખ્ખું છે એવું. બતક હા ઝાડ કાપીને મૂકેલું તો એવું રમવા માટે મૂકેલું હોય એથી તો કાપી નાખીએ. બેસવાનું બનાવ્યું. ઓહ જંગલ બગીચો. ઝાડ કાપી બનાવી દીધું. બાળકોને એડવેન્ચર માટે આ રીતનું ઝાડ કાપીને બનાવેલું છે. એના જો મસ્ત ઘટાદાર વૃક્ષો છે. ગાર્ડનની અંદર આ રમતનું મેદાન બનાવેલું છે. બાસ્કેટબોલ મેદાન. બતક ખુલ્લો ફરી જાય એને ઓળંગવું પણ આપણે આ એટલે મસ્ત જગ્યાઓ છે. ઝાડ પણ અલગ અલગ ટાઈપના જોવા મળ્યા. કેવા ઝાડ છે શું નામ છે એ ખબર નથી પણ ઘટાદાર વૃક્ષો છે બધા. આ રાતે આ રીતનું લાઇટિંગ દેખાય. રાતની શિકાગો સિટી લોરેન્સ. તો મારા અમેરિકાના પ્રવાસના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.